મિત્રો જોવો તો આ 2025ના કોન્સ્ટેબલના પેપરમાં પ્રશ્ન હાવ કેવો પૂછી નાખ્યો, એકવાર વાંચો તમે વ્યવસ્થિત, તમને પણ કલ્પના થશે. અને આવો પ્રશ્ન આવનારા કોન્સ્ટેબલના પેપરમાં પણ પૂછાય છે. જો એ હાટો આપણે આખી સમજૂતી તમે જો 1 ગુણ રોકડો કરવાનો છે, 1 મિનિટ ખમી જાવ અને 1 ગુણ લેતા જાવ, આમાં જગાતો પ્રશ્ન તો હશે જ તે. જો વિશ્વમાં દર વર્ષ અનેક મહત્વના દિવસોની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ વેટલેન્ડ્સ ડે 2 ફેબ્રુઆરી. 2 ફેબ્રુઆરી શું ઉજવાય છે? વિશ્વ વેટલેન્ડ્સ ડે, બરોબર. જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ માટે ગુજરાત સાયન્સ સિટી જેવા સ્થળોએ પણ તેની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચ, બરોબર, કાલે જ દિવસ છે 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવામાં આવશે. જંગલોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્યક્રમ યોજાય છે. આ બધા હમણાં છે ને એટલે કરંટ મહત્વના છે અને આપણે પરીક્ષા આવે પૂછી નાખે. સમજો તમે મારી વાતને? વિશ્વ જળ દિવસ 22 માર્ચ, આજ 22 માર્ચ વિશ્વ જળ દિવસ છે. 1993 થી યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પાણીના સંગ્રહ અને તેના મહત્વને સમજવા આ દિવસ ઉજવવામાં આવે છે. પીએમ ઇન્ડિયા અનુસાર આ દિવસ ગ્રહોના ભવિષ્ય માટે અત્યંત મહત્વનો છે. વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલે ઉજવાય છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને ઉજવાય છે. વિશ્વ માટી દિવસ 5 ડિસેમ્બરે ઉજવાય છે. વિશ્વ માટી દિવસ ક્યારે ઉજવાય છે? 5 ડિસેમ્બર. અને વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ. આ એક પ્રશ્ન પૂછાઈ ગયો. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાય છે. વિશ્વ એડ્સ દિવસ 1 ડિસેમ્બર. એકાદો દિવસ પૂછાતો હોય છે, એટલા માટે સોલ્યુશન કરાવું છું, બરોબર. અને બીજી વાત એ કરું, આપણે 2 બુક છે જે પાર્ટ બી માં 5 બધા બંધારણના છે. એક બુક એની છે, મસ્ત રિવિઝન છે. તમે કોઈ પણ બુક ભલે વાંચતા હો, તમને અમારા મોટી 500 પેજની ભલે રહે તમારા, પણ આ તમે રિવિઝન કરવા લ્યો. 115 પેજની છે. અને બીજી પડખે બુક રહી વિજ્ઞાનની છે. બંધારણ પછી મુદ્દા કેના છે? વિજ્ઞાનના 15 મુદ્દા છે આપણે કોન્સ્ટેબલમાં. એ બુક આ રહી એની છે, એ 172 પેજની છે. 2 મસ્ત રિવિઝન માટે ઉપયોગી છે. અહીંની પૈકી એક પેપર સેટની બુક ફ્રી મળશે. 3 બુક ટોટલ મળવાની છે. અને પ્રાઇસ હાવ નોર્મલ છે. કેટલી? ખાલી 99 રૂપિયા છે. ત્યાં વોટ્સએપ નંબર દેખાતો, મેસેજ કરો અને લઈ લો. અને હું અત્યારે વિડીયો જે સોલ્યુશન આવા વિડીયો જોવો હોય તો અમારા ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ. બાયોમાં લિંક છે, ત્યાં આગળ આવા નવા વિડીયો હું સોલ્વ કરીને નાખતો હોઉં છું, તો તમને સીધા મળી જાય અને એકાદો ગુણનો ફાયદો થાય. જય માતાજી.